આવી ગયા છીએ બહુ ટાઈમ પછી. કેમ મમ્મી? હા, તમે ખરીદી કરી આવ્યા? ખરીદી તો હું હોય, શનિવારે શાકભાજી હોય. શાકભાજી હોય અને હજુ બી કંઈક શનિવારે હોય. શું હોય મમ્મી શનિવારે? બનાવવાનું હોય. હા, નવીન નવીન બનાવવાનું હોય. તો આજે શું બનવાનું છે આપણી ઘરે? ઘૂઘરા. ઘૂઘરા, તીખા તીખા જામનગરના પ્રખ્યાત ઘૂઘરા બનવાના છે. તો ચાલો, લેટ થઈ ગયું છે, 8 વાગી ગયા છે સાંજના. તો જલ્દી જલ્દી આપણે પ્રિપરેશન ચાલુ કરી દઈએ અને બનાવવાનું સ્ટાર્ટ કરીએ. ચાલો. ચાલો ભાઈ, અડધી તૈયારી થઈ ગઈ છે. ચટણી બટની મૂકી દીધી છે મસ્ત. અમારા બાને થોડી ખાંસી આવી રહી છે અને મારા મમ્મી બે પોળા પગ કરીને બેસી ગયા છે. કંઈ હું કરું, ગોઠણ દુખે. કાંદાની કટિંગ કરવા. અમારો લોટ પણ મસ્ત રેડી થઈ ગયેલો છે. ઓલમોસ્ટ ડન છે બધું. વટાણા પણ બફાઈ ગયા છે. તો હવે માવો બનાવી નાખી. બટેકા બફાઈ ગયા છે. બટેકાને મેશ કરીને વટાણા નાખીને મસ્તનો આપણે ઘૂઘરાનો મસાલો તૈયાર કરી લઈશું. તો ચાલો બધા મસાલા નખાઈ ગયા છે. હવે ઘુમેડ કરી નાખીએ એટલે મસાલો તૈયાર. તો મસાલો થઈ ગયો છે રેડી અને મુઠિયા બનવાના પણ સ્ટાર્ટ થઈ ગયા છે. મુઠિયા આપણે રેડીમેડ પહેલાં બનાવી લઈશું એટલે આપણે ઘૂઘરા વણીને ડાયરેક્ટ ભરવામાં સારું પડે.
કા ચાલો ઘૂઘરા ખાવા બની જાય પછી બોલાવ્યો બતાવે મેડમ ઘૂઘરા ભરી રહ્યા છે તો થોડો ગોર કરો ઘૂઘરા કેવી રીતના ભરે છે એમ પછી તમે બી બનાવવા થાય તમારે શીખવાડો. અહીંયા ઘૂઘરા ભરું છું નીચે શીખવાડો તો. બીબામાં તૈયાર કરું છું આપણે વાળી નહીં થાય એક આપણે એમ કરી જોઈએ આ જેતપુર વાળા ઘૂઘરા છો ઓલા ગળા ગળા ઘૂઘરા નથી તમે એ નહીં માનતા હો દિવાળી વાળા. હા જાઓ ને પણ આપણે ઘૂઘરો રેડી છે હવે એક આપણે ઓલું આવી રીતે વાળીને તેલમાં ઘૂઘરાભાઈ જઈ રહ્યા છે ઘૂઘરા જેવા થવા માટે પછી ખાઈને આપણે ઘૂઘરા જેવું થવાનું છે. યસ ચાલો હવે થોડીક વાર એમ નમ રહેવા દઈશ. ઓકે ઘૂઘરા ડીશ ઇઝ રેડી હરુ સ્પેશિયલ. ચાલો ભાઈ બાપુડોન આવી ગયા છે ભાઈ બાપુડોન એક નંબર. અહીંયા બની ગયા છે ઘૂઘરા જબરદસ્ત. અહીંયા બીજા બાપુડોન આવી ગયા છે અમારા દિવાળી વાળા. બે જાવ અહીંયા બે જાવ પેલા. હા બેહો 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 પેલા. હા અહીંયા નીચે નીચે હા. બહુ દિવસ પછી અમારા ભાઈ લોકો આવ્યા છે જમવા અમારા ઘરે. હા અમારા સાહિલભાઈ છે આ છે અમારા અમનભાઈ. ઈ અડધી રહી કે માસેડી ફોજી વહુ ને ભાભી ને શું કહેવાય હેરાન કરવા આવ્યા છે મજાક કરે પાછી. કઈ રીતે ખાવાનું છે ભાઈ? હા અને શીખવાડો ભાઈ અને ખાવાનું કઈ રીતે. આ કાંદા ને આ બધું મૂક્યું તો છે પણ હવે હાથે બનાવીને ખાવાનું. એમને કેમ તો હા. કેટલા તણાઈ તો હોજા સો ને કે તમે બાય જઈને ઘૂઘરા ન ખાતા નથી ખાતા. સાચું નથી ખાતા. એવું મેં નથી કીધું. નથી ખાતા ભાઈ આપણે નથી ખાતા. તું તો બોલ તો દિલથી નથી ખાતા ભાઈ. ગલીમાં જોશો હા પણ નથી ખાતા. ઘૂઘરા નથી ખાતા. આલુ પૂરી ખાધી કે આલુપુરી ને સમોસા ખાઈને મોટા ભાઈ બોલો આને આને ખવાય ક્યાં અમને આવડતું હોય તો તમે નો ખાવા મીંડા હોય તો વાટ થોડી જોત. લારી નાખી દીધી તો હું કેવું નથી મારી દીધી ઓલા દાંત નિરાંતે કીધું હોત તો ભાંગવાનો. આમે ભાંગે તોય હાલે લ્યો. આમ અંદર નાખીને આમ જાઓ. આમાં અંદર નાખવાનું. કેમ હોય બસ કેમેરા ઇઝ ઓનિંગ નો બોલિંગ વોટ ટાઈપ ઓફ જોબ યુ આર ડુઇંગ. અને એમ જ હોય એલા ભાઈ તો આનું શું કરવાનું? જો બાપુ ડોન આપણે છે ને કરવાની બળી ગયું નાખી દેના પૂરી નથી પૂરી છે टाइम देख सकते हो घड़ी में हाँ એ મમ્મી આને બનાવી દો મોટા ભાઈ બેઠા હતા આમાં તો રહી ગયું હું હતા કઈ ને ભાઈ હરખું કરી ભાઈ અમારે ખાવાનું છે હરખું ચટણી છે તો ઈ સોસ નથી તો વાંધો નહીં લાગશે તોય પણ ખાવા તો લે આ શું છે આ શું છે ઈ છે રસિકલાલની ચટણી રસિકલાલની ચટણી છે હા લાઈન લાઈન થોડું ચાલુ જ કરવા દે આ ક્યારે બને સારું થાય. સારું છે ને હા સારું છે લે જોઈ લીધો હું બનાવીને ઊભો થઈ જવાનો જોયું. આ વિડિયો ઉતરી ગયો. ના હવે હું ઓહ. અરે મતલબ એમ છે કે બધું નાખીને ખાઈ લેવાનું ભૂલ પડશે ને તો જેતપુરમાં કેટલી વાર ઘૂઘરા ખાધા છે અહીંયા તૈયાર આપતા આમ થોડી હોય આવડા મોટા મોટા થોડા હતા અહીંયા આવડા આવડા ઈ હતા ડાયો છે ને બધું આવડે જ છે આ તો બનાવી દે ને એટલે પાકો જેતપુરની ચા એક નંબર ચા પાછો શું કે મેં જિંદગીમાં ઘૂઘરાનો ચા એટલે ચા આ ભાઈને જેતપુરમાં ઓલી સરદારની ચા પીવડાવી હતી સરદાર ચોકે કેટલા આપવાની કેટલા આપવાની કેટલા આપવાની ચા પીવડાવી એક નંબર 10 રૂપિયા ચા પર હતી પણ એક નંબર ઘટે નહીં હો દગડા જેવી બહુ મજા આવી કેમ હું છું ને હા ખાલી 5 કલાકમાં 35 કિલોમીટર કાપીને બહાર નીકળી જાય કે તો ગિરનારમાં તો ઓલા કેમ રમકડા રમતા હોય એમ બહાર નીકળે દિવાળીએ જવું છે ને પાછું ક્યાં ગિરનાર પરિક્રમા કરવા જવાનું જ છે હવે હવે તો સવારમાં નીકળીને રાતે પાછા આવો હમણાં હું દ્વારકા જઈ આવી દ્વારકા જઈએ તો
હું જીયા પણ કે હોટલ નો વે આમ જો પટેલ સમાજમાં ગયા તા મફતમાં નહીં દઈને રહ્યા. અમે તો ખાઈ નાવા ધોવાના 300 આપ્યા. હા બાંધી નીકળ્યા કેમ કેતો એ તો પટેલ સમાજે વહી ગયા હોત ને તોય ન્યા હોટલ સમાજ શું કે નાખવા મન જાવ બરાબર સમજી ગયા ને હાલો સ્વાદમાં થોડું ખારું છે વાંધો નથી સરસ છે સરસ ખારું છે બહુ બહુ સારું બહુ સારું બહુ બહુ સારું હો ભાઈ. બહુ સારું હો ભાઈ બહુ સારું કેવું લાગ્યું અમનભાઈ એક નંબર તમને કેવું લાગ્યું સાહેબ એક નંબર હા, તોય વાંધો નહીં. કાંઈ કાળું થોડું બોલતાય નહીં ને કે ઘરે નહીં પોગા આયલો દેશ વગાડું કે ખબર ઘરે આવું છે ને અન્નપૂર્ણા નહીં વટો હોય કે એમ હાલા સેવ પાણી નાખજે હો ભાઈ. ભાણે તો છે સામે થોડા ચાલો ભાઈ આ આપણે વ્લોગ અહીંયા સુધી રાખશું. જો વિડીયો પસંદ આવ્યો હોય, જો તમને ઘૂઘરા બનાવવામાં તમને થોડું સારું લાગ્યું હોય, તમને જોવા મજા આવી હોય મમ્મી બરાબર છે, તમને કેવા લાગ્યા ઘૂઘરા? સરસ સરસ લાગ્યા ને? એટલે જો અત્યારે મમ્મી બધું મૂકે છે, અત્યારે ખાઈ લીધું. સાહિલભાઈ વહી ગયા ઘરે, અમનભાઈ વહી ગયા ઘરે, પપ્પાના બધા સૂઈ ગયા છે, બા બી અહીંયા સૂઈ ગયા છે. હમણાં આપણે નાવાનું થોડું બાકી છે, આપણે નાહી લેશું અને મમ્મી બી હમણાં સૂઈ જશે. ગુડ નાઇટ ગુડ નાઇટ. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલ ટાટા બાય બાય સી યુ.